રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાંથી એસઓજીની ટીમે નકલી નોટો કબજે લેવામાં આવ્યા છે। નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। અહીં સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે એસઓજીની ટીમે બાતમીના આધારે રૈયાધાર ગૌશાળા પાસે આવેલ મફીદિયા પારામાં રેડ કરી નૈતિક અગ્રાવત નામના શખ્સને ઝડપી પાડ્યો હતો, જેમાં આરોપી પાસેથી 100 અને 200ના દરોની કુલ 38 નકલી નોટો મળી આવી હતી। સાથે જ નોટો છાપવા માટે વપરાતું પ્રિન્ટર અને ખાસ પ્રકારનું કાગળ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। હાલ અમારી પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી નકલી નોટો બનાવવાની રીત યુટ્યુબ પરથી શીખ્યો હતો। माननीय सीपी श्री ब्रजेश कुमार झा सर, एडिशनल सीपी श्री चैतन्य मांडलिक सर तथा डीसीपी क्राइम जगदीश बांगरवा सरे गैरकायदेसर प्रवृत्ति विरुद्ध कड़क कार्यवाही करवानी सूचनाओं करेल होय, जेना अनुसंधाने राजकोट शहर एसओजी ब्रांच पीआई श्री एसएम जाडेजानी राहबरी हेठळ एसओजी पीएसआई वीके झालानी टीमना एएसआई राजेशभाई बाड़ा तथा સિદ્ધરાજસિંહ જાડેજાને ગુપ્ત બાતમી મળેલી હતી કે એક વ્યક્તિ પોતાના ઘરમાં ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી રહેલ છે। જેના આધારે આ વ્યક્તિના ઘરે રેડ કરવામાં આવતા તેના ઘરેથી 38 ભારતીય ચલણની બનાવટી નોટ મળી આવેલ હતી, જેમાં 28 100 રૂપિયાની તથા બીજી 10 રૂપિયાની નોટ હતી। આ ઉપરાંત એચપી કંપનીનું એક કલર પ્રિન્ટર તથા અન્ય બધી વસ્તુ પણ મળી આવેલ હતી। આ આરોપીનું નામ છે નૈતિક મહેન્દ્રભાઈ અગ્રાવત। હાલ આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને વધુ તપાસ તજવીજ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે। આ આરોપી વિરુદ્ધ અગાઉ યુનિવર્સિટી પોસ્ટેમાં અપહરણ તથા રેપનો ગુનો તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડનો ગુનો દાખલ થયેલ છે। ના, આ પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું આરોપી પોતે દેવામાં આવી ગયેલો હતો અને છેલ્લા 8 દિવસથી આ પ્રવૃત્તિ કરતો હતો અને એને અગાઉ પહેલા 2 નોટ બનાવી અને 2 નોટ બજારમાં ચાલી અને એમાં સક્સેસ મળ્યું એટલે બીજી અન્ય વધુ નોટ એને બનાવી। ના, ઓરિજિનલ નોટ એક્ઝેક્ટ એવી નહોતી પણ ચાલી જાય એમ બજારમાં, એને પહેલા 2 ચલાવી એટલે જ પછી એને સક્સેસ મળી એટલે જ એને વધુ બનાવી। ના, એમાંથી નહીં પણ પ્રાથમિક પૂછપરછમાં એને પોતે યુટ્યુબમાંથી આ વસ્તુ શીખેલો હોવાનું અને કીધેલું હતું।